अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। वाला भक्तजनों, भगवान श्री हरिની અસીમ કૃપા એમના સ્થાને બિરાજમાન વડતાલ પીઠાધિપતિ સનાતન ધર્મ ધુરંધર ધર્માર્તંડ 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના રોડાદિવ્ય આશીર્વાદ, લાખો લોકોના જેમને દિલ જીત્યા છે, સંપ્રદાયનું ધબકતું હૃદય કહી શકાય. ગઈકાલે જેમના આપણા દિવ્ય દર્શન અને આશીર્વચનનો લાભ પ્રાપ્ત થયો હતો એવા યુગ પુરુષ પૂજ્યપાદ લાલજી મહારાજ શ્રીના રોડાદિવ્ય આશીર્વાદથી આજે ત્રાલસા ગામને આંગણે ભગવાન શ્રીહરિનો 25મો પાટોત્સવ એ નિમિત્તે અદ્ભુત શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથ કથાનું આયોજન થયું. પ્રમ દિવસથી આ ગ્રંથના મુખ્ય વક્તા પૂજ્યપાદ સ્વામી પણ પધારશે અને આપણને દિવ્ય સત્સંગ કથા વાર્તાનો લાભ પ્રાપ્ત થશે. જો કે ભક્તો, ગામ નાનું, ત્રાલસા ગામ નાનું, પણ ભાવના મોટી છે, ભાવના મોટી છે. આવડા નાના ગામમાં તમે આવડું મોટું વિશાળ આયોજન કર્યું, એ તમારી ભાવના બતાવે છે. કારણ કે ભક્તો, આવા જ્યારે આયોજનો કરવા ત્યારે બધી વસ્તુની જરૂર પડે. ધનની સેવાની જરૂર પડે, તનની સેવાની જરૂર પડે. મહિનાઓ અગાઉ મહેનત હોય ત્યારે આવા આયોજનો ઉભા થતા હોય. આ પ્રસંગમાં જેણે જેણે તનથી, મનથી, ધનથી સાથ સહકાર આપ્યો છે એ બધાને એક વખત આપણે જોરદાર તાળીઓનાથી વધાવીએ. સાથે સાથે આ મહોત્સવના આયોજક અવારનવાર પધારી તમને પ્રેરણા આપતા રહ્યા, માર્ગદર્શન આપતા રહ્યા એવા રઘુવીરવાડથી ઘનશ્યામ સ્વામી, એમને પણ આપણે જોરદાર તાળનાથી વધાવીએ કે જેમણે પણ ખૂબ દાખલો કરી અને આ મહોત્સવ માટે મહેનત કરી છે. એમની સાથે અમારે ધર્મવલ્લભ સ્વામી હોય, એમને પણ તાળીઓનાથી વધાવીએ. સાથે સાથે અમારે પાર્ષદો સરજુ ભગત, પછી ખુશાલ ભગત વગેરે પાર્ષદો પણ અહીંયા પહેલેથી પધારીને તમને ખૂબ સુંદર આયોજનમાં મહેનત કરી. અમારી સાથે વ્યાપક સ્વામી પણ પધાર્યા છે, સર્વે પાર્ષદો, સર્વે સંતો અને સર્વે વાલા ભક્તજનો. આવા દિવ્ય અને ભવ્ય કાર્યક્રમની ઈચ્છા તો સૌ કોઈને હોય,
પણ આમાં લાભ એને મળે જેના પર ભગવાનની કૃપા હોય. ઉમ્મીદો કી દુનિયા તો હર ઇન્સાન ચાહતા હૈ, अरे उम्मीदों की दुनिया तो हर इंसान चाहता है, मगर पाता तो वही है जो तकदीर लाता है. उम्मीदों की दुनिया तो इंसान चाहता है, मगर पाता तो वही है जो तकदीर लाता है. જેના નસીબમાં હોય, જેના ભાગ્યમાં હોય, એને આ લાભ મળે. સમજાય? એને આ લાભ મળે. તો 7 દિવસ સુધી આપણે આ સમ્રાટ શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથની કથાનું શ્રવણ કરવાનું છે. જે ગ્રંથ આલોક અને પરલોકમાં સુખી કરવાનો છે. ગત દિનની કથામાં આપણે શ્રવણ કર્યું હતું. હેમંતસિંહ રાજાએ શતાનંદ સ્વામીને 7 પ્રશ્ન પૂછ્યા છે. પહેલો પ્રશ્ન એ કર્યો, આ ગ્રંથ સાંભળવાનો મહિમા શું છે? મહિમા વગર લગાવ ન જાગે. આ ગ્રંથ સાંભળવાનો મહિમા શું છે? આ ગ્રંથ સાંભળવાથી મળે હું? કાંઈક મળવું તો જોઈએ ને. આ ગ્રંથ સાંભળી તો મળે હું આપણને? આ ગ્રંથની કથા સાંભળવાનો અધિકાર કોને છે? ચોથો પ્રશ્ન એ હતો કે આ ગ્રંથની કથા કયા સ્થળે બેસીને સાંભળે? આ ગ્રંથના વક્તા કેવા હોવા જોઈએ? આ ગ્રંથના શ્રોતા કેવા હોવા જોઈએ? 7મો પ્રશ્ન એ કર્યો, આ ગ્રંથની કથા સાંભળ્યા પછી વક્તાને દક્ષિણા શું આપે? 7 પ્રશ્નો કર્યા છે. પહેલો પ્રશ્ન, આ ગ્રંથનો મહિમા શું છે? મહિમા એટલે મહત્તા. ફક્ત યાદ રાખજો, મહિમા સાંભળ્યા વગર ક્યારે પણ લગાવ જાગતો નથી. આપણી જ બાજુમાં કોઈ મહાન વ્યક્તિ બેઠી હોય, પણ આપણને એની પહેચાન ન હોય, આપણને એનું ઓળખાણ ન હોય, તો આપણને કોઈ અહોભાવ નહીં થાય. ન થાય. એક સોનાનું પાત્ર હોય, એક કાષ્ટનું પાત્ર હોય, પણ એ બેમાં પ્રીતિ શેમાં થાય? બોલો બોલો. એક હોનાનું પાત્ર છે, એક કાષ્ટનું પાત્ર છે, તો એ પ્રીતિ શેમાં થાય? હોનાનું પાત્ર. કેમ? ખબર છે કે આની કિંમત છે. જો નાનું બાળક હોય, બિલકુલ અજાણ બાળક છે, એના હાથમાં તમે 100 રૂપિયાની નોટ આપો, સમજાય છે? નાનું બાળક છે, એના હાથમાં તમે 100 રૂપિયાની નોટ આપો, તો એ શું કરશે? નોટને ફાડી નાખશે. કેમ? એને નોટની મહત્તાની ખબર નથી. પણ એનું એ જ બાળક મોટું થાય, એને 100 રૂપિયાની નોટ નહીં પણ ખાલી 5 રૂપિયાની નોટ આપજો ને તો એ સંકેલીને ખિસ્સામાં મૂકી દેશે. કેમ કે એને ખબર પડી આની કિંમત છે. એમ આ ગ્રંથ સાંભળવાની શું મહત્તા છે એ ખબર પડે તો એમાં લગાવ જાગે. હેમંત, સાંભળા ગ્રંથની મહત્તા તને બતાવો. અસ્તિ રામાયણાદિનામ શતશાસ્ત્રાણામિદં શ્રુતમ સારરૂપમતિ શ્રેષ્ઠમ ભવભીતિ નિવર્ધનમ.
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। अस्ति रामायणादिनां शतशास्त्राणामिदं श्रुतं साररूपम् अतिश्रेष्ठं भवभीतिनिवर्तनम्। ઘણા બધા શાસ્ત્રો છે, વેદો, પુરાણો, ઇતિહાસો, ભાગવત, રામાયણ, પણ ભક્તો યાદ રાખજો, તમામ શાસ્ત્રોનો જો કોઈ સાર હોય, યાદ રાખજો, બહુ સુંદર શબ્દ છે, શબ્દ સમજવા જેવા છે, તમામ શાસ્ત્રોનો જો કોઈ સાર હોય ને તો વહી હે શ્રીમદ સત્સંગી જીવન। સાર કોને કહેવાય? સાર દહીં હોય, દહીં ખાધું કોઈ દી? દહીં હોય, દહીં, દહીં ને વલોવો તો શું થાય? દહીં ને તમે વલોવો તો શું નીકળે? માખણ। એને તાવો તો શું બને? ઘી બને। દહીં નું સાર શું કહેવાય? માખણ। માખણ નું સાર શું કહેવાય? ઘી। એમ ભક્તો યાદ રાખજો, આ શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથ છે ને એ તો તમામ શાસ્ત્રોનો સાર છે, સાર છે। શતાનંદ સ્વામીએ આ ગ્રંથ જે લખ્યો, કળયુગના માનવને લક્ષ્યમાં રાખીને લખ્યો છે, સમજાય? સ્વામીએ વિચાર કર્યો કે કળયુગમાં માણસની બુદ્ધિ અલ્પ છે, કળયુગમાં માણસની બુદ્ધિ અલ્પ છે, કળયુગમાં માણસની તાકાત પણ અલ્પ છે, બાકી સતયુગમાં જવો પગઠેલી પર્વત પાડતા એ નભ તારા નખથી ઉખાડતા આવી તાકાતી વાળા આખા પર્વતને બાથમાં લઈને હચમચાવે। આપણે તો હોપારી જેવડો પથરો આવ્યો તો આપણે ગોથલિયું ખાઈ જાય, બોલો। પગઠેલી પર્વત પાડતા નભતારા નખથી ઉખાડતા કરી અંજલિ સિંધુ પી જતા। અગસ્ત્ય મુનિ યાત્રા કરવા માટે નીકળેલા। સંધ્યા વંદનાનો સમય થયો એટલે દરિયા કિનારે બરોબર સંધ્યા વંદના કરવા બેઠા। પાછળ દરિયો, મહાત્મા આંખ મીચી, દરિયાને જરાક મસ્તી કરવાનું મન થયું, દરિયાએ પાછળ ઝાલક મારી એટલે મહાત્મા કીધું કે ભાઈ જરાક શાંતિ રાખ ને, ધીરજ રાખ। દરિયો પાછો થયો, વળી થોડીક વાર થઈ, વળી દરિયે ઝાલક મારી, આમ 2-5 વખત થયું અને મહાત્માનો મગજ ગયો। મહાત્માએ બીજું કાંઈ ન કર્યું, આમ ફરીને બેઠા હતા, આમ ફરી ગયા, આખા દરિયાના પાણીનું આચમન કરી ગયા। ભલામણ દરિયાનું પાણીનું આચમન કરી ગયા, તાળી તો પાડો, આપણાથી ટબુડી નથી પીવાતું પાણી, ટબુડી પાણી નથી પી શકતા, આખો દરિયો પી ગયા। ઓલો દરિયો તો હેરાન થઈ ગયો, દરિયો તો હેરાન થઈ ગયો। પછી સંધ્યા વંદના કરી નિરાતે કાઢ્યો। વિચાર કરો, આવા લોકમાંથી વૈયા ગયા તો આપણે કઈ વાડીના મૂળા। સ્વામી વિચાર કર્યો કે કળિયુગમાં માણસની બુદ્ધિ અલ્પ। તમારા મનમાં એમ થાય અલ્પ કેમ કહેવાય? કેવું સંશોધનો કર્યા, વિચાર તો કરો। અહીંયા બોલો હાલો તો અમેરિકામાં કે સામે કે હાલો બોલો 1 સેકન્ડમાં, હે કે ને 1 સેકન્ડમાં ન્યા કે હાલો। આવા સંશોધનો કર્યા તો એ અલ્પ બુદ્ધિ આકાશમાં લોઢા ઉડાડ્યા। પણ ભક્તો યાદ રાખજો,
કળિયુગમાં માણસ પાસે ભૌતિક બુદ્ધિ તો ખરી, પણ આધ્યાત્મિક બુદ્ધિ છે એમાં માણસની ચાંચ ડૂબતી નથી. આધ્યાત્મિક બુદ્ધિ જ્યાં આવે, આધ્યાત્મિક વાત આવે ત્યાં માણસની ચાંચ ખોદતી નથી. ફક્ત યાદ રાખજો, સાચો બુદ્ધિશાળી એ ગણાય જેની ચાંચ આધ્યાત્મિક વાદમાં ખોદે. બુદ્ધિ તો ઘણાય પાસે હોય. જો શાસ્ત્રો શું કીધું? વ્યવહારિક કામ માંડાયો, ભલે લોકમાં ચતુર ગણાયો, ધરે બુદ્ધિ નું બહુ અભિમાન, પણ જો ન ભજે ભગવાન. સત્પુરુષ ને સત્શાસ્ત્ર જે છે એ તો એવાને મૂર્ખ કહે છે. સમજાય? બુદ્ધિ તો ઘણા પાસે હોય, સારું છે વેચાતી નથી મળતી. 75 પૈસે 5 કિલો મળે. કેટલી? બોલો બોલો કેટલી? આ તમે યુવાન્યા છો કે આ યુવાન્યા છે ખબર પડતી નથી. આ બાજુથી જેવો હોકારો આવ્યો તમારી બાજુથી કેમ નથી આવતો? લોહી તો તમારું ધકતું હોય ને. આ વડીલો મન લાગે વડીલો યુવાન્યા છે. 75 પૈસે 5 કિલો. કેટલી? સારું છે. વિચાર તો કરો, મંથરામાં ઓછી બુદ્ધિ કહેવાય. અયોધ્યાનો સમ્રાટ નિર્ણય કરે આવતીકાલે મારા રામને ગાદીએ બેહારું નહીં. 3 પૈસાની દાસી એ રાજ્ય સત્તાના નિર્ણયને સફળ ન થવા દે. એ જેવી તેવી બુદ્ધિ. પણ યાદ રાખજો, એ બુદ્ધિ નહીં, એ કુબુદ્ધિ. સાચી બુદ્ધિ એને કહેવાય જે ભગવાનના માર્ગે હાલે. ભગવાનના માર્ગે હાલે. ઈ ડાયો એનો પ્રસિદ્ધ પ્રસંગ છે. મહારાજ માંગરોળ પધાર્યા. ગોર્ધન શેઠે ભવ્ય સ્વાગત કર્યું કે આજે ભગવાન પધાર્યા. એમ મારે આજે પ્રીતમ ઘેરે આવ્યા. એ મારે આજ પ્રીતમ ઘેરે આવ્યા. હરે મારે આજ પ્રીતમ ઘેરે આવ્યા. ભાવ છે ખાલી કે સાચા? મારે મારે આજ પ્રીતમ ઘેરે આવ્યા. હરે મારે આજ પ્રીતમ ઘેરે આવ્યા. એ ભરી તાળ મોતીડે વધાવ્યા જી રે. ભરી થાળ મોતીડે વધાવ્યા રે. વાલા ભક્તજનો, જગન્નાથપુરીમાં જે ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, ભક્તો યાદ રાખજો, એમાં કેવળ સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતોને લગાવ છે એમ નહીં, પૂરી ગુજરાતની જનતાને લગાવ છે. એક એક વ્યક્તિના હૃદયમાં એવી ભાવના છે કે અમારું સ્થાન ત્યાં નિર્માણ થઈ રહ્યું છે. 1 ફૂટ બાંધકામ પેટે 1000 રૂપિયા છે. 15 ફૂટ ભૂમિદાન જેનું હોય બાંધકામ પેટે દાન આવે 15 ફૂટનું, એના 15,000 રૂપિયા છે. એનું શિલાલેખમાં નામ આવશે. ભક્તો, વર્ષો પછી તમે ત્યાં જગન્નાથપુરીમાં જાઓ ને, અગર તમે તો નહીં જાઓ પણ તમારા સંતાનો જાય, તમારી પાછલી પેઢી જાય, તો ત્યાં તમારું નામ બોલતું છે. તમારું નામ બોલતું છે. તેથી એ તમારા પરિવારોને એમ થાય કહો આમાં અમારા વડવાનું દાન હતું. જગન્નાથપુરીમાં જે મંદિર થઈ રહ્યું છે એમાં લક્ષ્ય સાંભળીને અજયભાઈ લવાભાઈ મારું અમદાવાદ એમના તરફથી 15,000 રૂપિયાની સેવા આવી રહી છે. લક્ષ્યમાંથી જગન્નાથપુરી માટે મંજુલાબેન કેશુભાઈ ભંડેરી વલસાડ એમના તરફથી 20,000 રૂપિયાની સેવા આવી રહી છે.
લક્ષ્યમાંથી જગન્નાથપુરી માટે કનુભાઈ રામજીભાઈ ગોહિલ સુરત એમના તરફથી 21,000 રૂપિયાની સેવા આવી રહી છે. લક્ષ્યમાંથી જગન્નાથપુરી માટે કિશનભાઈ લાલજીભાઈ મકવાણા સુરત એમના તરફથી 21,000 રૂપિયાની સેવા આવી રહી છે. તમામ દાનનો અહીંયા સાદર સ્વીકાર કરવામાં આવે છે. જય હો. भाव से और भीतर से गाई हारे मारे आज प्रीतम घेर आविया हारे मारे आज प्रीतम घेर आविया हे भरी ताळ मोतीडे વધાવ્યા જી રે ભરી થાળ મોતીડે વધાવ્યા રે હે મારે આજ પ્રીતમ ઘેરે આવ્યા હારે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા હારે મારે આજ પ્રીતમ ઘેરે આવ્યા હારે મારે આજ પ્રીતમ જય હો. ઘેર આવ્યા હે હારે મારે આજ પ્રીતમ ઘેરે આવ્યા હારે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા હે હારે મારે આજ પ્રીતમ ઘેરે આવ્યા હારે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા ધામધૂમીથી હામૈયો આગળ વધ્યું. સામૈયું બરોબર ગામના ચોકમાં પહોંચ્યું. એ ગામમાં કબા શેઠ હતા અને ધંધામાં નુકસાની ગયેલી સમજાય. માયા આવે તોય ચહકાવે ને માયા જાય તોય ચહકાવે સમજાય. એટલે બહુ સારી પંક્તિ છે દુહો. એ માયા મોટી નાગણી ને પોતાના છોરું ને ખા. એટલે આ બાજુ યુવાન નો અવાજ જ નહીં. તમને ખબર દુહો હોય ને તમે આમે આકલો પડકારો હોય ભલા માણસ. માયા મોટી નાગણી ને પોતાના છોરું ને ખા. પણ એમાંથી જે ઉગરે અરે ઈ ફણીધર થાય. એમાંથી ઉગરે ઈ ફણીધર થાય. ધંધામાં નુકસાની ગઈ, મગજ સહકી ગયું સમજાય. તે જણાના વેપારી હતા. તે આખો દી ગામના ચોકમાં ત્રાજવા લઈને બેહે. લ્યો કોઈ કેસર, લ્યો કોઈ કસ્તુરી. બરોબર હામયું ત્યાંથી પસાર થયું. સુરા ખાતર જોઈ ગયા. મહારાજને કહે છે કૃપાનાથ પેલો કબો ગાંડો. સુરા ખાતર ભગવાન સ્વામિનારાયણ ને કીધું કૃપાનાથ પેલો કબો ગાંડો. પણ મહારાજ એ વાતમાં કઈ ધ્યાન ના આપ્યું. બીજી વખત કીધું મહારાજ એલો કબો ગાંડો. તોય મહારાજે વાતમાં કઈ ધ્યાન ન આપ્યું. ભગવાને વિચાર કર્યો ગાંડાની વાતોમાં હું ધ્યાન દેવા સમજાય. અને યાદ રાખજો આપણે ભગવાનનું ભજન ન કરતો આપણે ગાંડામાં જ ગણાય ને આપણી સામું ધ્યાન નહીં આપે. ઠાકોર આને આમ હું ધ્યાન દેવું. એ મંદિરે જાવું તો ધ્યાન આપશે, માળા ફેરવશું તો ધ્યાન આપશે, પૂજા પાઠ કરશું તો ધ્યાન આપશે. નહીતર ભગવાન કહેવાય આની આમ હું ધ્યાન દેવું. ભક્તો યાદ રાખજો જીવન એવું જીવજો, જીવન એવું જીવજો આપણી સામે ઠાકોરનું ધ્યાન જાય, આપણી સામે ઠાકોરનું ધ્યાન જાય. અને જેની સામે ઠાકોરનું ધ્યાન જાય એનો બેડો પાર. એક વખત યાદ રાખજો
ઠાકોર આપણી હામું જોવે. આપણી સામે નજર મિલાવે. કોણ નજર મિલાવે? બોલો બોલો, કોણ બોલા, કોણ મેળાવે, કોણ નજર? હે, મારે આ બાજુ અવાજ સાંભળવો છે. કોણ? હજી બરાબર અવાજ ન આવ્યો. કોણ આપણી સામે નજર મેળાવે? હજી બરાબર નહીં. કોણ સામે આપણી નજર મેળાવે? આ ઠાકોર મેળાવે. ભગવાન આપણી સામે નજર મેળાવે, કુદરતે. તો બેડો પાર થઈ જાય. એક વખત આપણી સામે આંખ કુદરત મેળાવે તો આપણો બેડો પાર. એટલે તો પ્રેમાનંદ સ્વામીને કેવું પડ્યું કે એ ઠાકોર એક વખત મારી આમું જો. માશું કે જરા દે ના નેનો કા નજર. પ્રેમાનંદ સ્વામી અમથું નતું કીધું. એ કુદરત, એ ઠાકોર, એ ભગવાન, તું એક વખત મારી હામું જો, એક વખત મારી હામું જો. તમારો બેડો પાર થયો. માશુક જરાજ દેના माशुक जिराज देना नैनो कान जरा. ओ माशुक जिराज देना माशुक जिराज देना माशुक जिराज माशुक जिराज देना नैनो का नजारा. तो क्या होगा? समझाए तो क्या होगा? माशुक जिराज देना नैनो का नजारा. अरे इतने में तो होवेगा, इतने में तो होवेगा. पूरा उजागर कर रहे हो. ओ माशुक जिराज देना नैनो का नजारा. हो माशुक जिराज देना नैनो का नजारा. नैनो का नजारा. नैनो का नजारा. अरे इतने में तो होवेगा, इतने में तो होवेगा, इतने में तो होवेगा. अरे इतने में तो होएगा अशकुंदा गुजारा. इतने में तो होवेगा अशकुंदा गुजारा. इतने में तो हो
अशकुंडा तुझारा इतने में तो होएगा अशकुंडा गुजारा ओ दिखला दीदार प्यारा दिखला दीदार प्यारा महबूब हमारा ओ दिखला दीदार प्यारा महबूब हमारा दिखला दीदार प्यारा महबूब हमारा हमारा दिखला दीदार प्यारा जय हो एक बार पूरा मंडप हो जात करके ताली बजाते हैं। ए दिखला दीदार प्यारा महबूब हमारा 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 दिखला दीदार जय हो महबूब हमारा है दिखला दीदार प्यारा महबूब हमारा दिखला दीदार प्यारा महबूब हमारा बहुत अच्छी पंक्तियां माशुक जराज देना नैनो का नजारा प्रेमानंद स्वामी के एक वખત મારી હામું જવો તો મારો બેડો પાર થઈ જાય પણ ઠાકોર એની હામું જોવે કે જેનું જીવન એવું હોય સુરા ખાતર કીધું મહારાજ ઓલો કબો કાઢો પણ તોય ઠાકોરે ધ્યાન ના આપ્યું ભગવાને ધ્યાન ના આપ્યું ધ્યાન ના આપ્યું ત્રીજી વખત કીધું મહારાજ ઓલો કબો કાઢો તોય ધ્યાન ન આપ્યું ચોથી વખત કીધું મહારાજ ઓલો કબો કાઢો ત્યારે ભગવાન શ્રીના મુખમાંથી શબ્દો નીકળ્યા સુરા ખાચર તમને તો એકાદો કબો ગાંડો દેખાતો હશે અમને આખી દુનિયા બધી કબા ગાંડા જેવી જ દેખાય મનુષ્યનો જન્મ મળ્યા પછી જે ભગવાનનું ભજન નથી કરતા સમજાય મનુષ્યનો જન્મ મળ્યા પછી જે ભગવાનનું ભજન નથી કરતા ને એ બધા કબા ગાંડા છે સાચી બુદ્ધિ ઈશ્વર તરફ પ્રયાણ કરે પરમાત્મા તરફ પ્રયાણ કરે ભગવાનમાં જેનું મન લાગે એ સાચી બુદ્ધિ એ સાચી બુદ્ધિ દુનિયાનું ગમે એટલું કર્યું યાદ રાખજો પણ જ્યાં સુધી માણસનું મન પરમાત્મામાં નથી લાગ્યું દુનિયાનું કદાચ ગમે એ કરી નાખ્યું કદાચ ગમે એવી મોટી ડિગ્રી મેળવી લીધી ગમે એવી મોટી પ્રાપ્તિ કરી લીધી પણ યાદ રાખજો જ્યાં સુધી એનું મન એને પરમાત્મામાં નથી લાગ્યું ને ત્યાં સુધી એને કાંઈ નથી કર્યું કાંઈ નથી કર્યું કાંઈ નથી કર્યું તો કળિયુગમાં માણસની બુદ્ધિ અલ્પ છે કળિયુગમાં માનવનું આયુષ્ય અલ્પ છે સમજાય શતાનંદ સ્વામી વિચાર કર્યો કળિયુગમાં જટ દેખાનું મન જીવાત્માનું ભગવાનમાં લગાડવું બહુ અઘરું પડશે કારણ કે વિષયના વાયરા વાતા હોય વિષયના વાયરા વાતા હોય એમાંથી મનને બહાર કાઢીને ભગવાનમાં લગાડવું એ મહા કઠિન કામ છે કળિયુગનો માનવ વિષયમાં એટલો બધો આધીન બન્યો છે એ શાસ્ત્રોના રહસ્યોને ખોલી નહીં શકે શાસ્ત્રોના રહસ્યોને સમજી નહીં શકે શતાનંદ સ્વામી આપણા પર દયા કર્યા શતાનંદ સ્વામીએ આપણા પર દયા કરી તમામ શાસ્ત્રોનું સાર કાઢી કાઢી શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ આપણને મલાઈના રૂપમાં તૈયાર કરીને આપ્યો કે બસ આ પ્રમાણે તમે હાલ્યા જાઓ તમે અક્ષરધામ સુધી પહોંચી જાઓ અજાણ્યો રસ્તો હોય આપણને ખબર ન હોય ક્યાંથી ક્યાં જવાનું છે અજાણ્યું ગામ હોય અજાણ્યું સિટી હોય આપણને કોઈ એડ્રેસની ખબર ન હોય પણ ભક્તો એ આપણે મોબાઈલમાં મેપ નાખી દો તમે સમજાય ને મેપ નાખી દો ભલે તમે પ્રાંતના અજાણી વ્યક્તિ છો પણ તમે મેપ નાખી દીધો એટલે
ઠેઠ તમને ઘરે પોગાડી દે, છેક તમને ઘરે પોગાડી દે. એમ ભક્તો યાદ રાખજો, આપણે તો મોક્ષ માર્ગે બિલકુલ અજાણી વ્યક્તિ છે. ક્યાં નો એન્ટ્રી હોય, ક્યાં વન વે હોય, કાંઈ ખબર નથી. પણ શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ એવો છે, આપણને મેપ તૈયાર કરીને આપ્યો, છેક અક્ષરધામ સુધી પોગાડી દે, છેક અક્ષરધામ સુધી પોગાડી દે. એવા રહસ્યો આમાં શતાનંદ સ્વામીએ લખ્યા છે. શ્રીમદ સત્સંગી જીવને જે લાઈન દોરી આપી છે એ પ્રમાણે વર્તન. ભક્તો યાદ રાખજો, શ્રીમદ સત્સંગી જીવને જે લાઈન દોરી આપી છે એ પ્રમાણે જે વર્તને, એ અક્ષરધામની આ બાજુ નો રે, છેક અક્ષરધામ સુધી પહોંચી જાય. એટલે સ્વામી લખે છે કે મેં જે ગ્રંથ લખ્યો છે ને એ તમામ ગ્રંથોનો સાર છે. આ ગ્રંથની કથા સાંભળે એનો ભવરોગ મટી જાય, એને જન્મ મરણના ફેરા ટળી જાય, એને જન્મ અને મરણના ફેરા ટળી જાય. એના પર ભગવાનની પ્રસન્નતા થાય. આ ગ્રંથની બહુ મોટી મહાનતા છે. અત્યાદરેણીએ પીતમ સત્સંગી જીવનામૃતમ કાલવ્યાલ મહાત્રાસ મુક્તાસ્તે યાન્તિ તત્પદમ. આ ગ્રંથની કથા સાંભળે તો કાળના પંજા થકી મુકાઈ જાય. હા, નહીતર કાળના પંજા થકી મુકાવું કોઈ સામાન્ય બાબત નથી. ઘણાએ કાળથી બચવા માટે બહુ મહેનત કરી, ન બચ્યા. કઠણ ચોડ છે કાળની ને મરણ મોંઘેરો માં. ઈ કઠણ ચોટ છે કાળની રે મરણ મોંઘેરો માં. કઈક રાણા ને કઈક રાજીયા, કંઈક રાણા ને કંઈક રાજીયા, કઈક રાણા ને કઈક રાજીયા, કંઈક રાણા ને કંઈક રાજીયા. હારે છોડી ચાલ્યા સંસાર, એ તે હરિનો રસ પીજીએ, હરિનો રસ પીજીએ, એ તે હરિનો રસ પીજીએ, તે હરિનો રસ પીજીએ, હે તે હરિનો રસ પીજીએ, તે હરિનો રસ પીજીએ. તાલી કે સા માળી વીણે છે રૂડા ફૂલડા રે કણીઓ કરે છે વિચાર. આજનો દિન રળિયામણો, આજનો દીન રળિયામણો, આજનો દિન રળિયામણો, આજનો દીન રળિયામણો. હે કાલે આપડ શિર ખાત રે, હે તે હરિનો રસ પીજીએ, તે હરિનો રસ પીજીએ, હે તે હરિનો રસ પીજીએ, તે હરિનો રસ પીજીએ. મદિના કર મન મે ભાવ છે તાલી કે સાથ નો પાડે ને બાજુ વાળા નો છોકરો બાજુ વાળા ધ્યાન રાખે.
बदनाम कर मन में मिथ्या धन में गोर बदन में जीवन में सुख चैन चपन में चपला धन में चंचल ने गज मेरे बदन में इवे धरन में धरन में ना कोई में दर्शाना चित चेत से आना फिर नहीं आना आखिर जग में मर जाना भाई आखिर जग में मर जाना भाई आखिर मर जाना भाई आखिर जग में જવાનું એ વાત ચોક્કસ છે સમજાયા અને આમાં તો હવે ઘણાને તો નજીક આવી ગયું હા ખડ્યું પાંદડું છે ખડ્યા પાંદડા વાળા સાવધાનો માળા પકડી જ લેજો સમજાય હા નકર આવી બન્યું સમજો ભક્તો યાદ રાખજો કાળના પંજા થકી મુકાવું બહુ અઘરું કામ છે પણ શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથની કથા સાંભળે ને તો શતાનંદ સ્વામી બોલે આ ગ્રંથની કથા સાંભળે ને તો કાળના પગ ઉપર કાળના મસ્તક ઉપર પગ મૂકી ભગવાનના ધામનો અધિકારી થયા આ તાકાત અનેક પ્રકારના તીર્થો કરો વ્રતો કરો દાનો કરો પુણ્યો કરો અને જે ફળ મળે એ જ ફળ આ શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથની કથા સાંભળવાથી મળે કેવડું ફળ પણ આગળ શબ્દ લગાડ્યો અત્યાદરેણ શું લખ્યું અત્યાદરેણ અતિ આદરથી તમે અહીંયા બેઠા એટલે એવું ન મને કે તમે કથા સાંભળો છો આપણે એમ કે ભગત કથા સાંભળે પણ ભગત ડોબા પાવા ઘરે વૈયા ગયા હોય પાછા સમજાય ધંધે વૈયા ગયા હોય ઉઘરાણીએ વૈયા ગયા હોય પણ આદરથી એક ભગવાનમાં ઓતપ્રોત બની શબ્દના આકારે વૃત્તિ કરતા કરતા કથા સાંભળતા જાય પરીક્ષિત મહારાજે કથા સાંભળી 5મા દિવસે સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત 5 દિવસથી તે અન્ન કે પાણી મોઢામાં મૂક્યા નથી કંઈક જમી લે અને તેથી પરીક્ષિતના મોઢામાંથી શબ્દો નીકળ્યા હતા કે ગુરુદેવ મને અન્નની ભૂખ નથી મને તો ભગવત કથા વાર્તાની ભૂખ છે બસ આ કથા સંભળાવ્યા કરો આ કથા સાંભળતા મને તૃપ્તિ થતી નથી બસ આ કથા સંભળાવ્યા કરો તે એની હાથદીમાં મુક્તિ થાય સમજાય એની 7 દિવસમાં મુક્તિ ગ્રંથની બહુ મોટી મહાનતા છે આ જીવના હૃદયમાં અજ્ઞાનતાની ગાંઠો વળી ગઈ છે ને તોડવા માટે આ ગ્રંથ ઘણ સમાન છે કામ ક્રોધ લોભનો જે કીચડ જામી ગયો છે એને આ ગ્રંથ તોડવા માટે એસિડ સમાન છે જન્મ મરણના દુઃખ ટાળવા માટે આ શ્રીમદ સત્સંગી જીવન જબરજસ્ત ઔષધિ છે રોગ લાગુ પડ્યો છે આપણે બધા બીમાર છીએ એનો રોગ લાગુ પડ્યો છે બોલો એનો રોગ લાગુ પડ્યો જન્મ અને મરણ બાકીના રોગ તો બધા બહુ નોર્મલ છે સમજાય આપણે ટાઇફોઇડ થઈ જાય ચિકનગુનિયા થઈ જાય સ્વાઇન ફ્લુ થઈ એ તો બધું બહુ નોર્મલ છે પણ સાચો મોટો રોગ તો જન્મ અને મરણનો છે અને એમાંથી બહાર કાઢવાની જો કોઈ દવા હોય ને તો એ શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથની કથા છે આ ગ્રંથની બહુ મોટી મહાનતા છે હેમંત તારા મનમાં એમ થાય કે સ્વામી તમે આ ગ્રંથના આટલા બધા વખાણ કેમ કરો છો હું વખાણ કરતો નથી થઈ જાય છે એનું કારણ આ ગ્રંથ મેં ભગવાનની આજ્ઞાએ કરીને લખ્યો છે કેવળ આજ્ઞાએ કરીને એમ નહીં ભગવાનની પાસે બેસીને લખ્યો છે અને ગ્રંથનું એક એક પ્રકરણ પૂરું થાય ભગવાનને અર્પણ કરું એક એક શબ્દ ઉપર ભગવાન શ્રીની નજર પડી છે આખા ગ્રંથની કથા ભગવાન શ્રીએ જાતે સાંભળી છે અને આ ગ્રંથની આરતી સ્વયં ભગવાન સ્વામિનારાયણે જાતે ઉતારી છે આ ગ્રંથ એ સાક્ષાત ભગવાનનું વાંગમય સ્વરૂપ છે આ ગ્રંથની જે કથા સાંભળે
કે આલોક અને પરલોકમાં સુખીઓ થઈ જાય. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થની દેનારી આ કથા છે. હેમંત, તારો એક પ્રશ્ન એવો હતો, આ ગ્રંથની કથા કોણ સાંભળી શકે? દરેક વ્યક્તિને સાંભળવાનો અધિકાર છે. તારો એક પ્રશ્ન એવો હતો, આ ગ્રંથની કથા કઈ જગ્યાએ બેસીને સાંભળવી? નદીનો કિનારો હોય, નદીનો તટ હોય, એવં મંદિરનું પટાંગણ હોય, એવી અનુકૂળતા ન હોય તો પોતાના ઘરનું આંગણું હોય, એવી અનુકૂળતા ન હોય તો જ્યાં વિશાળ મેદાન હોય, જ્યાં સહેજે શ્રોતા વક્તાને જોઈ શકે, વક્તા સહેજે શ્રોતાને જોઈ શકે, એવી જગ્યાએ બેસીને આ કથા સાંભળવી. હેમંત, તારો 5મો પ્રશ્ન એ હતો, આ ગ્રંથના વક્તા કેવા હોવા જોઈએ? સાંભળ, હું તને વક્તાના લક્ષણ બતાવું. જીતેન્દ્રિય સુશીલશ્ચ દુરાગ્રહ વિવર્જિત. જેને પોતાની ઇન્દ્રિયોને જીતી છે, આ ગ્રંથનો વક્તા બને. જે સારો સ્વભાવ વાળો છે, આ ગ્રંથનો વક્તા બને. વિચાર તો કરો, વક્તાના લક્ષણ હાલે છે, એમાં શતાનંદ સ્વામી સ્વભાવને લઈ આવ્યા. સમજાય? નહીતર દક્ષિણ હારું યજમાન જ બધું બતાવે. બોલો, જે સારા સ્વભાવ વાળો છે. જો કે વક્તાના લક્ષણ હાલે છે, પણ થોડુંક તમારું કહી દઉં. ભક્તો, જીવનમાં સ્વભાવ સારો રાખજો. જેનો સ્વભાવ સારો છે એને દુનિયામાં કોઈ દુશ્મન નથી. અને સ્વભાવમાં ખાસ જીભ, જેની જીભ મીઠી એને દુનિયામાં કોઈ દુશ્મન નથી. જેની જીભ કડવી એને દુનિયામાં કોઈ મિત્ર નથી. અમુક અમુકની જીભ જ એવી વહરી હોય. એક ગામને ઓટે બેસ્યા દાદા બેઠેલા. એક દાદાએ કીધું, ગગજી, તો કે હા બાકસ છે, શું કરવું? કે બીડી હળગાવી. કેલા મગનની જીભે હળગાવી લે. મગનની જીભે બીડી હળગી. બીડીની ક્યાં કરે? જીભે ગામના ગામ હળગી ગયા. અરે બાર ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા, બુઢા પે કેશ બદલે પણ લખણ નો બદલે લાખા. ઈ બાર ગાવે બોલી બદલે અને તરુવર બદલે શાખા, બુઢા પે કેશ બદલે પણ લખણ નો બદલે લાખા. જગતમાં કહેવત છે, વાંદર્યું ગૌઢું થાય તો ગુલાટ નો ભૂલે. એમ અમુક અમુકના સ્વભાવ વાંદર્યા જેવા હોય. બોલવા અને એ સ્વભાવને જ કારણે હેરાન થતા હોય. ઘણી વખત એવું જોવા મળે, પરિવારમાં એક જ વ્યક્તિનો સ્વભાવ હોય ને આખો પરિવાર હેરાન થતો હોય. એક વ્યક્તિ સ્વભાવ વાળી હોય, આખો પરિવાર હેરાન થતો હોય. આખા ગામમાં એક વ્યક્તિ સ્વભાવ વાળી હોય, આખું ગામ હેરાન થતું હોય. તો વિચાર કરો, આખી અયોધ્યામાં એક મંથરાનો સ્વભાવ અને એક રામરાજ થપાવવાનો દીધો. માટે ભક્તો, જીવનમાં સુખી થવું હોય તો સ્વભાવ ઉપર કંટ્રોલ કરતા શીખજો. તમે વિચાર કરો, અહીંયા શતાનંદ સ્વામી વક્તાના લક્ષણ આલેમાં સ્વભાવને લઈ આવ્યા. જેનો સ્વભાવ સારો છે એ આ ગ્રંથનો વક્તા બને. લોકોના અપવાદ થકી રહે છે, આ ગ્રંથનો વક્તા બને. શ્રોતાઓને બોધ આપવામાં નિપુણ હોય, આ ગ્રંથનો વક્તા બને. શાસ્ત્રમાં જે વાત જેમ લખી છે એમ કહેનારો હોય, આ ગ્રંથનો વક્તા બને. જેને કામને જીત્યો, ક્રોધને જીત્યો, લોભને જીત્યો છે, અહંકાર અને મમતા થકી રહી છે, એ આ ગ્રંથનો વક્તા બને. ધીરજવાન હોય, આ ગ્રંથનો વક્તા બને. જીવ પ્રાણી માત્ર સાથે મૈત્રી ભાવ રાખનારો હોય, એ આ ગ્રંથનો વક્તા બને. જાતીય કરીને બ્રાહ્મણ હોય, એ આ ગ્રંથનો વક્તા બને. તમારા મનમાં પ્રશ્ન થાય, સ્વામી આજ કયો છો? અમને પહેલા કેવું હતું ને, પણ ચિંતા નહીં કરતા. પાછળ સ્વામીએ લખ્યું કે જાતીય કરીને બ્રાહ્મણ ન હોય તો જેને આચાર્ય મહારાજ શ્રી પાસે ભાગવતી દીક્ષાને ગ્રહણ કરી હોય, એ આ ગ્રંથનો વક્તા બને. પણ સાધુએ જો વક્તા થવું હોય તેના પાસે બીજા 2 લક્ષ વિશેષણો બતાવ્યા. અષ્ટ પ્રકારે ધન અને નારીનો ત્યાગ રાખનારો હોય, એ આ ગ્રંથનો વક્તા બને. અદ્ભુત અદ્ભુત વક્તાના લક્ષણ બતાવ્યા. ત્યારબાદ શ્રોતાના લક્ષણ બતાવ્યા છે. શ્રોતાના લક્ષણ તમારે સાંભળવા છે કે જવા દેવા? બોલો,
હે કેટલે સાંભળવા? પેલા ઊંચી આંગળી કરો તો આપણે સંભળાવી, નકર બાયપાસ. લ્યો કઈ નહીં, ધૂન બોલો, ધૂન. અદ્ભુત અદ્ભુત વક્તાના લક્ષણ બતાવ્યા બાદ શ્રોતાના લક્ષણ બતાવ્યા છે. શ્રોતા જ્યારે ભગવાનની કથા સાંભળવા બેસે ત્યારે શ્રદ્ધાવાન થઈને ભગવાનની કથા સાંભળે. કોઈ પણ કાર્યની લાલચ રાખ્યા વગર ભગવાનની કથા સાંભળે. સાથે સાથે બતાવ્યું શ્રોતા જેટલા દિવસ કથા સાંભળે એટલા દિવસ નકોરડા ઉપવાસ કરે. સાંભળ્યું? શું કીધું? આ શાસ્ત્રમાં વિધિ પ્રમાણે બતાવ્યા પ્રમાણે કથા સાંભળે તો એને સંપૂર્ણપણે ફળ મળે છે. લ્યો, શ્રોતા જેટલા દિવસ કથા સાંભળે એટલા દિવસ નકોરડા ઉપવાસ કરે. કેમ થાય? ઘનશ્યામ સ્વામી રસોડાની ચિંતા ગઈ. અડધો ખર્ચો નીકળી જાય હો, મોટા ભાગનો. શ્રોતા જેટલા દિવસ કથા સાંભળે એટલા દિવસ નકોડા ઉપવાસ કરે. પણ વળી સ્વામીને આપણા પર દયા આવી કે નકોડા ઉપવાસ નહીં કરી શકે. એક કામ કરો, નકોડા ઉપવાસ ન કરી શકો તો એક કામ કરો કે દૂધપાન કરીને કથા સાંભળવી, ભોંય પથારી કરવી, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું, આવી રીતે કથા સાંભળવી. વળી સ્વામીને એમ થયું દૂધ કોઈને માફક આવશે નહીં આવે, બાજુવાળાને હેરાન કરશે, સમજાય, બાજુવાળાને તકલીફ કરશે, એના કરતા લાવો થોડોક સુધારો કરીએ. ગાંઠનું ગોપી ચંદન જાહે, ગોળીને ગોફણી બે જાહે. સ્વામીએ વળી સુધારો કર્યો થોડો. સ્વામી કે એક કામ કરો, દૂધપાન માફક ન આવે તો એક ટાઈમ ફરાળ કરીને ભગવાનની કથા સાંભળવી. વળી કોઈકે પ્રશ્ન કર્યો, સ્વામી દૂધે માફક નો ફરાળે એક માફક નો આવે તો સેટિંગ ન થાય તો? સ્વામી આપણા પર દયા કરી, કારણ કે સાધુ ખરા ને. સ્વામી કે એક કામ કરો, એક ટાઈમ ફરાળે સેટિંગ ન આવે તો એક ટાઈમ અનાજ જમીન ભગવાનની કથા સાંભળવી. તમે પ્રશ્ન કરશો સ્વામી એક ટાઈમ અનાજે સેટિંગ ન આવે તો પછી પોહાય એમ કરજો. એનાથી વધારે આમાં કઈ લખ્યું નથી, એટલે સુધી લખ્યું છે. અદ્ભુત અદ્ભુત લક્ષણો બતાવ્યા છે. તમે પણ કોઈ બીમાર હોય
પગ વળતા ન હોય તો શું કરવું? સ્વામી કે વાંધો નહીં, બીમાર હોય એના માટે કોઈ બંધી નથી. કોઈ વ્યક્તિ બીમાર હોય, તકલીફ હોય ને પગ લાંબા આમ વળતા ન હોય તેના માટે છૂટી. તમે લાંબા રાખજો ને અમે માનશું કે તમે બીમાર છો, પણ કથા સાંભળજો. શ્રોતા જ્યારે કથા સાંભળે ત્યારે ખાસ સાવધાની રાખે. સ્ત્રીઓના મુખ સામું જોતો જોતો કથા ન સાંભળે. સ્ત્રીઓના મુખ સામું જોતા જોતા જો કથા સાંભળે છે, જે કામી પુરુષો છે એ મર્યા પછી ગામમાં રહેનારા ભૂંડ થાય છે. કથામાં શ્રોતા કે વક્તાને વિઘ્ન ઊભું કરે તો મર્યા પછી એને ભૂતનો અવતાર આવે છે. જો આવી દિશા થાય કે વક્તાની નિંદા કરે, સમજાય, કથાની નિંદા કરે કે વક્તાની નિંદા કરે તો ઉપરા ઉપર હો જન્મ કૂતર્યાના આવે, આવું લખ્યું છે. વાંચજો જો, હો જન્મ ઉપરા ઉપર કૂતર્યાના. માટે ખબરદાર, એક શબ્દ મારો અહીંથી પાકો બોલ્યા છો તો અહીંથી બહાર નીકળ્યા પછી નકર આવી બન્યું સમજ્યો. પણ ભક્તો, ક્યાં અર્થમાં લખાણું છે? શાસ્ત્રોક્ત કથા થતી હોય ને એમાં આપણી ઉપર આવે ને આપણને કંઈક ન ગમે ને પછી આપણે નિંદા આદરીએ તો એ કુતરાનો અવતાર બતાવ્યો છે. બાકી શાસ્ત્રોક્ત કથા ન થતી હોય અને આમાં લખ્યું ને બદલે બીજું ત્રીજું જ આવતું હોય તો કહેવામાં કાંઈ વાંધો નથી. આમાં લખ્યું એમને કહ્યું ને અમારે એ સાંભળવું છે. સાથે સાથે એવું બતાવ્યું કે આ ગ્રંથનો વક્તા બાળક હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, દરિદ્ર હોય, રોગી હોય તો પણ એમના વિશે પૂજ્ય ભાવ રાખો. કેમ? તો કે વક્તાના મુખમાંથી નીકળેલી વાણી જીવાત્માના ભવબંધનને નષ્ટ કરે. એ વાણી છે જીવાત્માના ભવબંધનને નષ્ટ કરનારી છે. અદ્ભુત અદ્ભુત શ્રોતાઓના લક્ષણ લખ્યા. ત્યારબાદ લખ્યું છે કે આ કથા આમ તો સદૈવને માટે સાંભળી શકાય છે, પણ તેમ છતાં પડવો, ચોથ, આઠમ, ચૌદશ આ દિવસે કથાનો પ્રારંભ ન કરવો. હેમંત આ ગ્રંથમાં 5 પ્રકરણ છે, 319 અધ્યાય છે, 17,727 શ્લોક છે. હેમંત આ ગ્રંથની કથાનો જ્યાં પ્રારંભ થાય ત્યાં જ હૃદયમાં રહેલા તમામ પાપો રડવા લાગે છે. કથાની શરૂઆત થાય ને પછી 5 દિવસ પછી પાપ રડે એવું નહીં. જ્યાં કથાનો પ્રારંભ થાય, શ્રોતા કથા સાંભળવાની શરૂઆત કરે ત્યાં જ હૃદયમાં રહેલા તમામ પાપો રડવા લાગે છે. ભક્તો યાદ રાખજો, આખી દુનિયાને પાપ રડાવે છે, પણ પાપને જો કોઈ રડાવનારું હોય ને તો વહી હે શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથની કથા. મુહૂર્તમ વા તદદમ વા ક્ષણમ વા ક્ષમ શિવામ કથામ એ શૃણવંતી નરા ભક્ત્યા ન તેષામ અસ્તિ દુર્ગતિ. આ ગ્રંથની કથા કોઈ એક મુહૂર્ત, અડધું મુહૂર્ત, ક્ષણ, અડધી ક્ષણ પણ સાંભળે એની ક્યારેય દુર્ગતિ થતી નથી. અને એ વખતે હેમંતસિંહ રાજા પૂછવાની તૈયારી કરે, ગુરુદેવ ગુરુદેવ એવી કોઈ ઘટના ઘટી છે આ ગ્રંથની કથા સાંભળવા માત્રથી કોઈનો ઉદ્ધાર થયો હોય? અને એ જ વખતે આ સભામાંથી એક દિવ્ય પુરુષ ઉભો થયો છે. 2 હાથ જોડી સ્વામીને વંદના કરી, સ્વામીજી આપે મને શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથની કથા સંભળાવી, મારું તમામ દુઃખ ટળ્યું છે. હવે જ્યાં દ્રષ્ટિ નાખું ત્યાં મને ભગવાન શ્રીહરિના સાક્ષાત દર્શન થાય છે. આટલું બોલી પેલા પુરુષે તો ત્યાંથી વિદાય લીધી છે. હેમંતસિંહે પ્રશ્ન કર્યો, ગુરુદેવ એ પુરુષ કોણ હતો? એને શું દુઃખ હતું? કેવી રીતે એનું દુઃખ ટળ્યું? બધી કથા મને સંભળાવો. શતાનંદ સ્વામી કહે છે, સાંભળે હેમંત, ઉત્તર હિન્દુસ્તાનમાં કાનપુર નામનું શહેર આવેલું છે. ત્યાં માધવ વિપ્ર નામના એક પવિત્ર બ્રાહ્મણ રહેતા હતા. એમને એક દીકરો હતો, એમનું નામ કલ્યાણજી હતું. ઘર સુખ સમૃદ્ધિથી છલકાતું હતું, પણ પૂર્વનું પ્રારબ્ધ સમજ કે ભગવાનની ઈચ્છા સમજ કલ્યાણજીને ભૂત, ભવિષ્ય, વર્તમાન કાળ 3 કાળનું જ્ઞાન થયું છે. ભૂતકાળમાં કેવા કેવા જમપુરી, ગર્ભવાસ, લક્ષ રાશિના દુઃખો ભોગવ્યા હતા. હવે કેવા કેવા દુઃખો ભોગવવા પડશે એ બધું એને જ્ઞાન થવા લાગ્યું છે.
એ દુઃખો ટાળવા માટે કલ્યાણજીએ બહુ બહુ પ્રયત્ન કર્યા. મોટા મોટા મઠાધિપતિઓને મળ્યો છે, મંડલાધીશોને મળ્યો છે, જે ઉપાયો બતાવ્યા તમામ ઉપાયો કર્યા, પણ દેખાતું દુઃખ બંધ ન થયું. આખિર કલ્યાણજીને વૈરાગ્ય પ્રગટ્યો છે. ઘરબાર છોડીને હાલી નીકળ્યા છે. મનમાં વિચાર કર્યો કોઈ એવા ભગવાન ભેટાડે એવા સદગુરુ મળી જાય, મારું જન્મ મૃત્યુનું દુઃખ ટળી જાય. આમ વિચાર કરી કલ્યાણજી તીર્થયાત્રા કરવા માટે નીકળી પડ્યા છે. ફરતા ફરતા ગુજરાતની ધરતી ઉપર આવ્યા છે. કોઈને પ્રશ્ન કર્યો, મને આવી તકલીફ છે, આવું દુઃખ દેખાય છે, ભવિષ્યમાં આવા મારે જમપુરી ગર્ભવાસ 184 દુઃખો ભોગવવા પડશે, એ દુઃખ ટળે એવો કોઈ ઉપાય ખરો? પેલા માણસે કીધું કે હા, એક કામ કરો, તમે ગઢપુર જાઓ, ગરડામાં સાક્ષાત ભગવાન શ્રીહરિ બિરાજે છે, ત્યાં તમે જાઓ, તમારું દુઃખ ટળશે. આટલા શબ્દો સાંભળતાની સાથે કલ્યાણજી ફરતા ફરતા ગઢપુરની ધરતી પર આવ્યા છે. પણ ભક્તો, એ વખતે ભગવાન શ્રીહરિ આ લોકમાંથી વિદાય લઈ લીધી હતી. પરંતુ હજી અનેક મુક્ત પુરુષો પૃથ્વી પર યાત હતા. દાદા ખાચર પર્વતભાઈ, ગોપાળન સ્વામી, મુક્તાન સ્વામી, જીવબા, લાડુબા, અનેક મુક્તાત્માઓ પૃથ્વી પર યાત હતા. કલ્યાણજી ગઢપુર આવ્યા, ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા છે. દર્શન કરતા જ હૃદયમાં શીતળતા પ્રગટી છે. ગઢપુરની ધરતી પર જ્યાં પગ મૂક્યો ત્યાં હૃદયમાં શીતળતાના શેરડાઓ છૂટ્યા છે. ભક્તો યાદ રાખજો, આ દુનિયામાં દરેક વ્યક્તિ શાંતિ માટે મહેનત કરે છે, પણ શાંતિ ક્યાં? સુરપુર, નરપુર, નાગપુર. એક કવિએ બહુ અદભુત પંક્તિ લખી, એ સુરપુર, નરપુર, નાગપુર, એ તીનો મેં સુખ ના. તમને ખબર, છંદ હોય કે દુહો હોય ને, એમાં સામે હાંકલો હોય, પડકાર હોય. સમજાણું? ઈશ્વરપુર, નરપુર, નાગપુર, એ તીનો મેં સુખ ના. કા સુખ હरि के चरण में અને કા સંતન કી માં. બે જગ્યાએ સુખ છે, બે જગ્યાએ છે. બાકી તો કે સુરપુરમાં કે સ્વર્ગમાં નથી, પાતાળ લોકમાં નથી, ને મૃત્યુ લોકમાં નથી. સાચું સુખ તો ભગવાનના ચરણોમાં અને કાં તો આવા સત્સંગમાં હોય, સંતોના યોગમાં હોય. એટલા માટે બહુ સારી પંક્તિ છે, આનંદ આનંદ થાય સંતોના સંગમાં. આનંદ આનંદ થાય સંતોના સંગમાં. આનંદ આનંદ થાય સંતોના સંગમાં. ભાવ છે તાલી કે સા. આનંદ આનંદ થાય સંતોના સંગમાં. આનંદ આનંદ થાય સંતોના સંગમાં. લક્ષ્મણજી જગન્નાથપુરી માટે 15,000 રૂપિયાની સેવા અક્ષર નિવાસી કાશીબેન વિઠ્ઠલદાસ પંડિત હસ્તક નટુભાઈ મોરબી એમના તરફથી આવી રહી છે. જગન્નાથપુરી માટે લક્ષ્યમાંથી લક્ષ્ય સાંભળી 15,551 રૂપિયાની સેવા મગનભાઈ ડાયાભાઈ ધવા મોવી એમના તરફથી આવી રહી છે. लक्ष्य अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.